1992 ભરૂચમાં દશાશ્વમેધ ઘાટ ઉપર રોટરી ક્લબ તરફથી નવા બંધાતા સ્મશાન ઘાટનું ખાતવિધિ કરવા માટે સ્વામી સચ્ચિદાનંદજી ગયેલા. તેમનું પ્રવચન. તેજસે ભરૂચ રોટરી ક્લબના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, બીજા રોટેરિયન ભાઈઓ, આજની સભામાં અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રી ભુજ સાહેબ, ભાઈ શ્રી સતપાલજી, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, આખી દુનિયા ઉપર નજર કરો. દુનિયાની બધી પ્રજા એક સરખી સુખી નથી. કેટલીક પ્રજા બહુ સુખી છે, કેટલીક મધ્યમ કક્ષાની સુખી છે, કેટલીક નિમ્ન કક્ષાની સુખી છે, કેટલીક બહુ દુઃખી છે, કેટલીક મધ્યમ કક્ષાની દુઃખી છે, કેટલીક બહુ ઓછી દુઃખી છે. આ જે ભેદ છે, પ્રજાઓ વચ્ચેનો જે ભેદ છે, એ ભેદનું કારણ શું છે? દુનિયાની વાત જવા દો, તમારા દેશની પણ બધી પ્રજા એક સરખી સુખી નથી. ભરૂચમાં રહેનારી પ્રજા પણ એક સરખી સુખી નથી. એથી વધારે આગળ જઈને કહીએ, તમારા કુટુંબમાં, તમારા ઘરમાં જે 5-7 માણસો રહે છે, એ બધા પણ એક જ પ્રકારથી સુખી નથી. કોઈ વધુ સુખી છે, કોઈ મધ્યમ છે, કોઈ કનિષ્ઠ છે. આ જે સુખ દુઃખનો ભેદ છે, એ ભેદનું કારણ શું છે? મારી સમજણ પ્રમાણે હું એ ભેદના કારણને માનું છું વ્યવસ્થા શક્તિ. જે પ્રજાની પાસે ઉત્તમ જીવન વ્યવસ્થા છે, એ સૌથી વધારે સુખી છે. જે પ્રજા પાસે મધ્યમ વ્યવસ્થા છે, એ મધ્યમ સુખી છે. જેની પાસે ઉત્તમ જીવન વ્યવસ્થા નથી, એ સૌથી વધારે દુઃખી છે. અમેરિકા જવા માટે લોકો કેમ દોડાદોડી કરે છે? પૂર્વ જર્મનીનો માણસ પશ્ચિમ જર્મની માટે જવા માટે કેમ દોડાદોડી કરતો હતો? કમ્યુનિઝમ વાળા જે દેશો, એ દેશોમાંથી બીજા દેશોમાં આવવા માટે લોકો કેમ તરફડિયા મારતા? પશ્ચિમ જર્મનીનો માણસ પૂર્વ જર્મનીમાં જવા તો તૈયાર નથી થતો. એનું કારણ શું છે? બોમ્બાર્ડમેન્ટમાં આખી જર્મની પાયમાલ થયેલી, પછી એના 2 વિભાજન થયા, 2 કોરિયા થયા, 2 જર્મનીઓ થઈ. પણ તમે જુઓ છો, દક્ષિણ કોરિયા એકદમ સમૃદ્ધ, ઉત્તર કોરિયા એકદમ ભિખારી. પશ્ચિમ જર્મની એકદમ સમૃદ્ધ, પૂર્વ જર્મની એકદમ ભિખારી. આનું કારણ શું છે? ઈશ્વર કોઈને આવો ભેદ નથી કરતો. આ કારણ છે જીવનની વ્યવસ્થા. એમાં રાષ્ટ્ર આવ્યું, ધર્મ આવ્યો, સંસ્કૃતિ આવી, અર્થતંત્ર આવ્યું, રક્ષાતંત્ર આવ્યું, બધા તંત્રો આવ્યા. જે પ્રજા ઉત્તમમાં ઉત્તમ જીવન વ્યવસ્થા કરી શકે છે, એ પ્રજા જ સુખી હોય છે. જે ઉત્તમ વ્યવસ્થા નથી કરી શકતી હોતી, એ સુખી નથી હોતી. વ્યવસ્થાના 2 પક્ષો છે. એક તો વ્યવસ્થાનું દર્શન અને બીજું છે વ્યવસ્થાની સ્થાપના. વ્યવસ્થાનું દર્શન એટલે શું? કે પહેલા તમે થિંકિંગ જેને કહેવાય, વિચાર કહેવાય, વિચારની દૃષ્ટિએ જુઓ કે આમાં સત્ય શું છે. તમે સત્ય શોધકોને પેદા કરી શકો છો? કેમ અમેરિકામાં આટલા બધા નોબેલ પ્રાઇઝ લે છે? ઓલિમ્પિકમાં આટલા બધા સુવર્ણ ચંદ્રકો એ લોકો કેમ લે છે? દરેક બાબતમાં આગળ ને આગળ એ બધા કેમ આવે છે? પહેલો પ્રશ્ન છે.
તમે આ સ્વિમિંગ પુલ બનાવ્યો, મને જોઈને આનંદ થયો, પણ એનું એક થિંકિંગ છે, એમાં તરવાની એક પદ્ધતિ છે. પરદેશમાં જાઓ તમે, ખાસ કરીને લંડનમાં, તમારે ડ્રાઇવિંગ શીખવું છે, પહેલા ચોપડીની પરીક્ષા આપવાની, સ્ટેરિંગની નહીં. પહેલા તો તમારે ખાલી ચોપડીની પરીક્ષા આપવાની. એ વાંચો, એના લો, એના કાયદા, એની આખું બધું વાંચો, અને પછી જેમ વિદ્યાર્થી છે એ કોપી લખે એવી રીતે પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પાસ થાવ પછી સ્ટેરિંગ પકડવાનું. આપણા ત્યાં તો શું છે એ મને ખબર નથી, પણ હું એટલું જાણું છું કે આપણા ત્યાં નથી ચોપડીની પરીક્ષા કે નથી સ્ટેરિંગની પરીક્ષા. દેશ બહુ દયાળુ છે, ઘેર બેઠા લાયસન્સ મોકલાવી આપે એવી પણ વ્યવસ્થા છે. અને એના પરિણામ તમે રોડ ઉપર જોઈ શકો છો. એના પરિણામ તમે રોડ ઉપર દર 5 કિલોમીટરે 10 કિલોમીટરે એકાદ ટ્રક ઊંધી પડેલી હોય, કોઈનો છોકરો મર્યો હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કેમ કે આ વ્યવસ્થા છે, આ અવ્યવસ્થા છે. એટલે એના બે રૂપ છે. એક થિંકિંગ, તમે કોઈ પણ વસ્તુના મૂળમાં સત્યમાં જઈ શકો છો, અને જે સત્યનું શોધન કરે એને ઋષિ કહેવાય. ઋષિનો કોઈ અર્થ બીજો નથી. વલકલ પહેરવાથી ઋષિ ન થવાય, બહુ મોટી જટાઓ રાખવાથી ઋષિ ન થવાય. એ તો ઉપરનો એ વખતનો ડ્રેસ હતો. ઋષિનો અર્થ થાય છે તમારા જીવનના તમામે તમામ પ્રશ્નો, તમામે તમામ આવશ્યકતાઓ, એ બધાના થિંકિંગમાં, ઊંડાણમાં ઉતરીને સત્યને શોધી લાવવું. આ પહેલું. પણ ઋષિ છે એ આર્કિટેક્ટ છે, એન્જિનિયર નથી. આર્કિટેક્ટ, ડિઝાઇનર અને એન્જિનિયર આ બંનેમાં ફરક છે. ભાખડાનો બાંધ કાગળ ઉપર બનાવ્યો એક આર્કિટેક્ટ, અને એને જે કલેવરનું રૂપ આપ્યું એ એન્જિનિયર છે. પેલો જે કાગળ ઉપર પ્લાન દોરનાર છે એ કોઈ દાડો ત્યાં જોવા નથી જતો, એ કામ એન્જિનિયરનું છે. એમ જે શોધાયેલું જે સત્ય છે એ સત્યને સ્થાપિત કરવાનું કામ છે એ રાજસત્તાનું છે. એ કામ રાજસત્તાનું છે. એટલે એકમાં ચિંતનની શક્તિ પ્રબળ હોવી જોઈએ, બીજામાં પરાક્રમની શક્તિ. સત્યને શોધવું સરળ નથી, પણ કદાચ સરળ હોય, પણ સત્યને સ્થાપિત કરવું એ તો અત્યંત અઘરું છે. પરાક્રમ વિના એને સ્થાપિત ન કરી શકાય. અને પરાક્રમ છે એ રાજાનું પરાક્રમ છે, રાજસત્તાનું પરાક્રમ છે. તમે જાણો છો કે આ માણસ અપરાધી છે, તમે જાણો છો કે આ માણસ ગુંડો છે, તમે જાણો છો કે આ માણસે આખા ભરૂચને મુઠ્ઠીમાં પકડી રાખેલું છે, હાહાકાર મચાવ્યો છે, પણ તમે હર્ક્યુલિસ નથી, તમે ભીમ નથી કે તમે એને ઉપાડીને પછાડી શકો. તમે સત્ય શોધક છો, તમે સત્યને જાણો છો, પણ સત્યની સ્થાપના પરાક્રમ વિના થઈ શકે નહીં. એટલે સત્ય અને પરાક્રમ બંનેની ઉપાસના એક સાથે. આ સંપુટ છે, નીચે સત્ય, ઉપર પરાક્રમ. જો પરાક્રમ ન હોય તો સત્ય બાપડું થઈ જાય. એટલે તમારે હર્ક્યુલિસ જોઈએ, તમારે થોડાક ભીમો પણ જોઈએ, અને એ બધું જો ના હોય તો તમારું સત્ય તો વેદિયાપણું થઈ જાય. આપણે ત્યાં એક જીવનનું એક દર્શન છે, જીવનની એક વ્યવસ્થા છે. ને જીવનની વ્યવસ્થા 3 રીતે આવે છે. પહેલી વ્યવસ્થા, એનો જે ધોરી માર્ગ છે એ કુદરતે બાંધેલો છે. જેણે પેટ બનાવ્યું છે એણે પેટના નિયમો પણ એણે બનાવ્યા છે. પેટની વ્યવસ્થા એણે કરેલી છે. તમે ખાઓ કેટલું ખાશો, તમારી તાકાત નહીં કે તપેલું ભરીને દૂધપાક તમે પી જઈ શકો. એક લિમિટ બાંધી છે, ને લિમિટ આવે પછી એક એક ગ્રાસ છે ને એ ઝેર જેવો લાગશે. હવે નહીં, ઉલટી થઈ જશે. આ લિમિટ કોણે બાંધી છે? જેણે પેટ બનાવ્યું છે એણે. કુદરતે વ્યવસ્થા બાંધી છે. તમને આંખ આપી છે, પણ એમાં કચરો પડવાનો હોય તરત જ મીચી દેવાની વ્યવસ્થા કરેલી છે. તમે જ્યારે ખાઓ છો ત્યારે જડબું છે એ કામ કરે, દાંત કામ કરે છે, દાઢો કામ કરે છે. દાંત ચાલતા નથી, દાઢો ચાલે છે.
પશ્ચિમના બે મોટા દાર્શનિકો આખી જિંદગી ઝઘડો કરતા રહ્યા કે આ નીચેનું જડબું ફરે છે કે ઉપરનું ફરે છે. બહુ નાનો પ્રશ્ન અને છતાં બહુ મોટા માણસોની અંદર વિવાદનો આધાર બનેલો. જેમ ઘંટી ફરે એમ ફર્યા કરે છે. તમે જોજો, અંદર જીભ છે અને જીભ વારંવાર બોર્યા કરે છે. અને જીભનું ટેરવું નહીં, તમે ધ્યાન નથી આપ્યું. જીભનું ટેરવું છે ને નીચેના દાંત સાથે અડેલું છે, બરાબર ફિટ થયેલું છે, અને વચ્ચેનો ભાગ છે એ ખોરાકને વારંવાર આગળ કરે છે. કોણે આ વ્યવસ્થા કરી છે? જેણે ખાવાની વ્યવસ્થા કરી છે, જેણે પેટની વ્યવસ્થા કરી છે. એક નાનામાં નાની વ્યવસ્થા. એટલે જીવનનો જે ધોરીમાર્ગ છે એ તો કુદરતે બનાવેલો છે. અને હું માનું છું કે કુદરતને દુશ્મન બનાવીને જે જીવનને શોધવા નીકળે છે એના હાથમાં હાય સિવાય કશું આવતું નથી. કુદરત એ જ સૌથી મોટો મિત્ર છે. આપણી જે વૈદિક પદ્ધતિ છે, વૈદિક પરંપરા છે, એની મૂળાધાર રેખા હોય તો એ છે કુદરતને મિત્ર બનાવો, કુદરતને દુશ્મન ન બનાવો, કુદરતની જુદા ના ફંટાઈ જાઓ. પણ કુદરત છે એને એક ધોરીમાર્ગ બનાવ્યા પછી પણ માણસ છે એ એના જીવનને આગળ લઈ ગયો. તમે જોયું, 5000 વર્ષથી સર્પને જુઓ, કાગડાને જુઓ, દીપડાને જુઓ, સિંહને જુઓ, વાઘને જુઓ, જ્યાં હતા ત્યાંને ત્યાં. 10,000 વર્ષ પહેલાનો સર્પ અને આજના સર્પમાં કોઈ ફરક નહીં. 10,000 વર્ષ પહેલાના કાગડામાં અને આજના કાગડામાં કોઈ ફરક નહીં. પણ માણસ બદલાયો. એ ગુફામાંથી ઉતર્યો, ખેતી કરી, શિકાર કર્યો, ભવનો બનાવ્યા, અદ્ભુત ભવનો બનાવ્યા, પ્લેન બનાવ્યા, સબમેરીન બનાવી, કોમ્પ્યુટર બનાવ્યું. માણસ અટક્યો નથી, અટકવાનો નથી. એટલે માણસની વ્યવસ્થા માત્ર કુદરતના પાટા સુધી જ સીમિત રહી શકે નહીં. જો માણસ પશુ કક્ષામાંથી ઉપર ના આવ્યો હોત તો પશુઓની કુદરતી વ્યવસ્થા છે એ પ્રમાણે જ એની જીવન વ્યવસ્થા થઈ હોત. માણસોની તુલનામાં કેટલા બધા પશુઓ, પક્ષીઓ છે, ગણી ન શકાય. કોણ વ્યવસ્થા કરવા જાય છે? કીડીઓની વ્યવસ્થા કોણ કરે છે? માખીઓની, મધુમાખીઓની વ્યવસ્થા કોણ કરે? અને છતાં બધું ચાલે છે, બહુ સારી રીતે ચાલે છે, માણસ કરતા સારી રીતે ચાલે છે. એનું એક કારણ એ છે, એમનો એક નિશ્ચિત માર્ગ છે. એથી એ ઊંચે નથી આવતા, નીચે નથી જતા. તમારા ઘરમાં એક ભેંસ ગરોળી છે, તમે લાખ પ્રયત્ન કરીને એને દાળ ભાત ખાતી નહીં કરી શકો. કરી શકશો? એના આગળ ચોખા મૂકો, ગુલાબ જાંબુ મૂકી જુઓ ને, એને નહીં કરી શકો. એક જીવડા જ ખાવાની છે, જીવડા જ ખાવાની, હજારો વર્ષ સુધી એની એ જ સ્થિતિ રહેવાની. પણ માણસ છે એને તમે દાળ ભાત ખાતા કરી શકો, ફળ ફળાદી ખાતા કરી શકો, માંસ ખાતા કરી શકો, નર માંસ ખાતા કરી શકો, બધું ખાતા કરી શકો. એટલે માણસને બીજી બે વ્યવસ્થાઓની જરૂર પડી. કુદરતના ઉપર, કુદરતની સાથે બીજી બે વ્યવસ્થાઓ. એક વ્યવસ્થાનું નામ ધર્મ, બીજી વ્યવસ્થાનું નામ સંસ્કૃતિ. પશુઓમાં સંસ્કૃતિ છે? જરાક તો દોડાવો. પશુઓમાં સંસ્કૃતિ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. કારણ શું છે? સંસ્કૃતિનો મૂળ પાયો શરમ છે. શરમ છે. લજ્જામાંથી સંસ્કૃતિ પેદા થાય છે. ઈવ, હવા અને આદમ સ્વર્ગમાં હતા, બિલકુલ વસ્ત્ર વિનાના હતા, અને કહેલું કે આ ઘઉં ના ખાશો, આ છોડ છે, આ ફળ છે એ ના ખાશો. પણ ખાધું, પછડાયા, પછી શરમાયા. અરે આપણે તો વસ્ત્ર વિનાના છીએ, વસ્ત્ર પહેર્યા. સંસ્કૃતિ શરૂ થઈ ગઈ. સંસ્કૃતિ શરૂ થઈ ગઈ. કદી પશુને એમ શરમ નથી આવતી કે હું વસ્ત્ર વિનાનું છું. વસ્ત્ર વાળું છું એટલું જ નહીં. મારે આશ્રમમાં એક સજ્જન, મેં કહ્યું ચાલો આવું છે અમદાવાદ? કે હા આવું છે. મેં બેસી જાઓ ગાડીમાં. પણ કે આવા કપડામાં? મેં કહ્યું આ કપડા સરસ છે, તમે ક્યાં વેવાઈ થવા જાઓ છો? આપણે કઈ નારિયેળ તો લેવડ દેવડ કરવાની નથી, તમારા તરફ કોઈ જોવાનું નથી. મને કે ના, આવા કપડામાં તો ના આવાય. આ સંસ્કૃતિ છે, આ કલ્ચર છે, આ સભ્યતા છે. અને ધર્મ અને સભ્યતા આ બંને જીવનની પૂરક વ્યવસ્થા કરે છે, વધારાની વ્યવસ્થા કરે છે.
હું વધારે લાંબી ચર્ચામાં નહીં જાઉં, પણ તમારા આગળ મારે જે ચર્ચા કરવાની છે એ છે હિન્દુઇઝમ જીવનની શું વ્યવસ્થા કરે છે, એ જીવનને કઈ દ્રષ્ટિએ જુએ છે અને મરણની શું વ્યવસ્થા કરે છે. એની પાસે જીવન દર્શન કેવું છે, એની પાસે મૃત્યુ દર્શન કેવું છે. જીવનનું એક દર્શન છે અને મૃત્યુનું પણ એક દર્શન છે. અને આ બે દર્શનને તમે હિન્દુ હોવા છતાં પણ તમે કદી પણ એને જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો છે? આપણા ત્યાં 3 ભાગમાં વહેંચી નાખો. કુદરતની રીતે જોઈએ, બાળક જન્મે છે, બધાને જન્મે છે, ચારેય તરફ કોનો વંશ ઉચ્છિન્ન થઈ ગયો. આટલા વર્ષો પછી પણ કીડીઓનો નાશ નથી થયો. આટલા વર્ષો પછી, આટલી ડીડીટી છાંટ્યા પછી પણ મચ્છરોનો નાશ નથી થયો. થઈ શક્યો છે? આટલી ડીડીટી છાંટ્યા પછી પણ મચ્છરોનું અસ્તિત્વ છે. કદાચ વધ્યું હશે, ઘટ્યું નહીં હોય. કેમ? એને મારવા માટે કેટલું બોમ્બાર્ડમેન્ટ કર્યું. પંપ છાંટો, દવા છાંટો, દવા છાંટો, ગુનગુનાટ કરે છે. જો મચ્છરનું અસ્તિત્વ હજુ પણ રહ્યું હોય અને એના સામે જો આપણે હારી ગયા હોઈએ તો તમારું અસ્તિત્વ રહ્યું એમાં કઈ ફૂલાવાની વાત હતી? તમે તો માણસ છો, એમાં શું ફૂલાવાના હતા? અમે જીવીએ છીએ. તમે તમારી રીતે જીવો છો. અરે, જેણે જીવન આપ્યું છે એને જીવનની વ્યવસ્થા કરી છે. મેં એવું ઇતિહાસમાં ભણેલું, મોહમ્મદ બેગડાની માએ એને રોજ ઝેર આપવાની શરૂઆત કરી. આના દુશ્મન ઘણા છે અને એને લોકો મારી નાખશે. વાત તો ઘણી લાંબી જ પણ નહીં કહું તમને, મારે મૂળ વાત ઉપર કહેવાની છે. મોહમ્મદ બેગડાની માં છે ને એ બીજી વાર એક ફકીરને પરણેલી. ખબર છે કોઈ? 2 બહેનો હતી. ઈરાની હતી. એક સૂફીને પરણી, એક બાદશાહને પરણી. પણ નાની ઉંમરમાં જ બાપ મરી ગયો. આ છોકરા ઉપર આપત્તિ આવી એટલે એની માં છે એ માં પેલા સૂફી પાસે ગઈ અને ત્યાં રહેવા લાગી. પછી એણે કહ્યું કે આ કંઈક ભૂલ થઈ ગયેલી. મને તમને પરણાવવાની હતી ને પેલીને બાદશાહને પરણાવવાની હતી, પણ આ ભૂલ થઈ ગઈ એટલે મને બાદશાહને પરણાવી ને મારી બેનને તમારી સાથે પરણાવી. આપણે એ ભૂલને સુધારી લઈએ. સુધારી લીધું. એક કલ્ચર હોય છે. એ છોકરો મોટો થયો, એટલા જ સૂફીને માન આપતો, કોઈ વિરોધ નહીં, કોઈ તિરસ્કાર નહીં, કોઈ માથું કાપી નાખવાની વાત નહીં, એટલું જ માન એને આપતું. પણ એની માએ જોયું કે આ છોકરો છે ને એને મારી નાખશે લોકો. તમે જેમ જેમ એક મહત્વની જગ્યા ઉપર જાઓ એમ એમ તમારી નિર્ભયતા ઓછી થતી જાય. એક ભિખારી જેટલી નિર્ભયતાથી રોડ ઉપર ઊંઘી શકે છે એટલી નિર્ભયતાથી એક કરોડાધિપતિ એના બંગલામાં નથી ઊંઘી શકતો. રાત્રે ઉઠીને સ્ટોપર જોવા જાય છે કે ઓલ્ટ્રાપ બંધ કર્યું છે કે નહીં, સ્ટોપર બંધ કરી છે કે નહીં. પેલો ઘસઘસાટ ઊંઘે છે, કારણ કે કશું ચોરવાનું નથી, કશું લૂંટવાનું નથી, કોઈ મારી નાખવાનું નથી. મારી નાખનારું શું હાથમાં આવશે? પણ જેમ જેમ તમે ઉપરની કક્ષાએ જાઓ એમ એમ તમારી નિર્ભયતાના ક્ષેત્રો નાના થતા જાય. એટલે આપણા નેતાઓ નિર્ભય થઈને ના ફરી શકે, ના ફેરવવા જોઈએ. એવી અપેક્ષા ના રાખવી જોઈએ કે અમારી માફક તમે ફરો ને. કારણ એ માણસ મરી જાય ત્યારે માણસ નથી મરતો, એ દેશ મરે છે. અમેરિકાનો બુશ મરે એટલે કોઈ એક માણસ નથી મરતો, એક આખો દેશ મરે છે. એની પાસે કેટલી જવાબદારીઓ છે. એક મોટી અવ્યવસ્થા ઊભી થઈ જાય છે. એટલે એનું રક્ષણ એ દેશનું રક્ષણ છે. ઘણા લોકો આવો આગ્રહ રાખતા હતા, અમારા માફક કેમ નથી ફરતા? તમે સમજતા નથી રાજકારણ, રાષ્ટ્રને સમજતા નથી. એટલે એને એટલું ઝેર પચાવતો કરેલો કે એના શરીર ઉપર માખી બેસે તો માખી મરી જતી. કોઈ ઝેર આપે તેને અસર ના થાય. આપણે ત્યાં પણ એક વ્યવસ્થા, કુદરતી વ્યવસ્થા, આ કુદરતી વ્યવસ્થામાં ઉમેરો કર્યો માણસે. એક કુદરતી વ્યવસ્થા, પ્રજનન શક્તિ છે એ કુદરતે મૂકેલી છે. પણ લગ્ન સંસ્થા છે એ માણસે બનાવેલી છે, એ સંસ્કૃતિએ બનાવેલી છે, ધર્મે બનાવેલી છે. એ ના હોય તો
સંતાન તો થવાના, પણ એટલા માટે બનાવેલી છે કે તમારું એક આખું કલ્ચર, એક ઘર, એક કુટુંબ, એક પરિવાર, એક વ્યવસ્થિત થાય, એક વિશ્વાસ ઉભો થાય, જીવન મરણ સુધીનો એક સાથી ઉભો થાય. આ કામ સંસ્કૃતિ કરે છે. એટલે કુદરતની રીતે આપણે જોઈએ, એક બાળક જન્મે છે, તમે કદી એનો ચહેરો જોયો? હું તમને ભલામણ કરું છું, 6 મહિનાનું, 12 મહિનાનું, વર્ષનું, 2 વર્ષનું બાળક છે ને જોજો, એના શરીરમાંથી નેચરલ સુગંધ આવશે. એને અત્તર છાંટવાની જરૂર નથી. પછી મોટા થાવ એટલે છાંટા કરજો. પેલા વર્ષ 2 વર્ષના છોકરામાંથી તો નેચરલ સુગંધ આવશે, અને એવી સુગંધ આજ સુધી કોઈ અત્તરવાળો બનાવી નથી શક્યો, એવી સુગંધ આવશે. એટલે બાળક વાલું લાગે છે. હસનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે આપણે ભગવાનને બાલકૃષ્ણ માનીએ છીએ. ભગવાન મોટા ના થાય, મોટા થાય મરી જાય, પછી ગરડા થાય મરી જાય. નહીં, હંમેશા બાળ રૂપમાં. વંદઉ બાલ રૂપ પ્રભુ રામ. બીજી વાત જોજો, એ છોકરાની જીભ જોજો. જીભ ઉપર કોઈ ઉલ નહીં, કોઈ દિવસ એને ઉલ ઉતારવાની જરૂર નહીં. કેમ? પેલું જે સ્પેર પાર્ટ છે ને એ તદ્દન નવો છે, બિલકુલ તદ્દન નવો છે. આખો દિવસમાં કેટલી વાર દૂધ પીવે છે અને ઊંઘે છે, પગ આમ કરે છે. બિલકુલ જીભ ચોખ્ખી છે, એને નથી બ્રશ કરવાની જરૂર, નથી ઉલ ઉતારવાની જરૂર. અને તમે તમારી જીભ ઘેર જઈને, ડોક્ટર પહેલું જ પૂછે જીભ કાઢો, એટલે પેટ અંદર, પેટની ચાડી જીભ ઉપર આવી જાય. જુલમ કર્યો છે, ચાલો હવે ઉપવાસ કરો. દુર્ગંધ આવે છે, મોઢામાંથી વાસ આવે છે, પરસેવામાંથી વાસ આવે છે. છોકરાને કેમ નથી આવતી? કુદરતી વ્યવસ્થા છે. પછી માણસ યુવાન થાય છે. એટલે ભગવાને ગીતામાં લખ્યું, કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. અર્જુન, આ કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પછી બીજી અવસ્થા ધીરસ્તત્ર ન મુહ્યતિ, એમાં કોઈ ધીર પુરુષને મોહ નથી થતો. આ અવસ્થામાંથી કોઈ છૂટી ન શકે. એક થનગનાટ, એક જુસ્સો, મગજનો જુસ્સો, શરીરનો જુસ્સો, કામ કરવાનો જુસ્સો હોવો જ જોઈએ. પછી વૃદ્ધાવસ્થા. આ કુદરત છે. મારે વૃદ્ધ નથી થવું, તમારે વૃદ્ધ નથી થવું, પણ થવું પડે છે. આપણે કુદરતના સામે બંડ પોકારીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, વાળ કાળા કરી નાખો, ફલાણું કરી નાખો, આમ કરી નાખો. કેટલા દિવસ, પણ છતાંય ઠીક છે. એક સૂર્ય છે, સવારે જુઓ લાલ ઘુમ અરુણોદય, બપોરે જુઓ તમ તમ બાળી નાખનારો સૂર્ય. એ જ સૂર્ય અસ્ત થાય છે, પીળો પચ પડી જાય છે, બિલકુલ પીળો. ઉગતો અને આથમતા બે સૂર્યમાં શું ફરક છે? પેલો લાલ છે ને આ પીળો છે. જે પીપળા ઉપર નવી કૂંપળો આવી છે એની ચમક જુઓ. પછી પાંદડું પ્રૌઢાવસ્થા, યુવાવસ્થાએ પહોંચ્યું એ જુઓ, અને જ્યારે ખરી પડવાનું હોય, પીળું થઈ ગયું હોય, ત્યારે એની નસો જુઓ. આ કુદરતી વ્યવસ્થા છે. હું ઈચ્છું કે હું હવે પેલા ચમકતા જેવો થઈ જાઉં, તો હું જીવનને સમજી નથી શક્યો, અને હું જીવનમાં હારી જઈશ. હું જીવનમાં રોતો રોતો મરીશ, પગ ઘસતો ઘસતો મરીશ, દુઃખી થઈને મરીશ. મારે મારી અસ્તાચળને સમજવી જોઈએ. હું સમજુ કે હવે મારા અસ્તાચળનો સમય છે. હવે આથમતો સૂર્ય છે, મધ્યાહન કાળ પૂરો છે, અને જ્યાં તમે તમારા અસ્તાચળને સ્વીકાર કરતા થાઓ, તમે જીવનને હાથમાં લેશો. તમે હસતા હસતા મરશો, હસતા હસતા અસ્તાચળમાં બેસશો. એક વૃદ્ધ છે, ઘરમાં રહે છે, અળખો થઈને નથી રહેતો, આખા ઘરનો વાલો થઈને રહે છે, કારણ કે એને અસ્તાચળને સ્વીકાર કરી લીધો છે. વહુ, બેટા આવો, તમને જે ગમે એ શાક કરજો, મારે શું, મારે તો આટલું ખાવાનું, જે કરશો એ ખાઈ લઈશ. અને વહુ તરત જ કહે છે કે ના બાપા, તમને જે ગમતું હોય એ કરો. હવે પેલો વૃદ્ધ છે, 70-75 વર્ષે, પણ અમે જાણે કે હવે આપણો સૂર્ય તપી રહ્યો હોય એમ, આજ શાક કરો, ફલાણું જ કરો. એટલે પેલી વહુ કહે છે કે અમને કોઈ ઘરડા ઘરમાં કાઢો ને, અમના માટે કોઈ ઘરડા ઘર ખોળી આવો.
કારણ કે અસ્તાચળે પહોંચેલો માણસ હવે મધ્યાહન કાળનો રૂઆબ છોડવા તૈયાર નથી. એટલે મધ્યાહન કાળ વાળા કહે છે તો અમે ક્યાં તપવાના, હવે અમારો તો આ મધ્યાહન કાળ, અમારે ક્યાં જવું પછી? એ લોકો કહે છે જાઓ જાઓ જાઓ, સત્સંગ કરો, જાઓ આશ્રમમાં જાઓ, સત્સંગ કરો, બાપા ટાઈમ થઈ ગયો. બાપા છે આંખમાં પડેલા કચરા જેવા થઈને ઘરમાં રહે છે. લોકો એમનાથી ત્રાસી ગયા છે. એટલે એક કુદરતી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાની સાથે જો માણસ ચાલે તો મને લાગે છે કે એને જીવન દર્શન મળ્યું છે. અને જીવન દર્શનની પરાકાષ્ઠા શું છે? અમારે ત્યાં એમ લખ્યું છે, મરતા પહેલા રોજ વાલામાં વાલો અતિથિ આવવાનો હોય, બિસ્તરામાંથીને તૈયાર રાખ્યા હોય ને એની સાથે યાત્રાએ જવાનું હોય, કાલમેવ પ્રતિક્ષેત, એવી રીતે રોજ ભગવાનના દૂતોની અપેક્ષા કરે. આજ ભગવાન મોકલો, હું તૈયાર છું, હો હું તૈયાર છું, બસ હવે મારે કોઈ કામ નથી, જે કરવાનું હતું એ બધું કરી લીધું. એક જિંદગી હતી, ખૂબ કમાયો, ઊંધા નાખ્યા તો સવડા પડ્યા, પૈસાનો ઢગલો કરી દીધો. એક સમય આવ્યો જ્યારે વાપરવાનો સમય આવ્યો અને માણસને આ જીવન દર્શનનું આ બીજું તત્વ છે. આ ઢગલાને કરશો શું? સાપ થવું છે, રાક્ષસ બ્રહ્મ રાક્ષસ થવું છે, જમ થવું છે, શું થવું છે? એટલે ધર્મે કહ્યું દાન કરો, ખૈરાત કરો, દાન કરો, આપો આપો. તમે કમાયા, બધા કમાઈ નથી શકતા. કેટલાક માણસોને જુઓ, સવારથી સાંજ સુધી કોદાળીને પાવડો ચલાવે છે, રોડ ઉપર ડામરમાં પગ ગંધાતા કરીને કામ કરે છે, પેટ ભરીને ખાઈ નથી શકતા. દિવાળીના દિવસે પત્નીને એક નવી સાડી નથી લાવી આપી શકતા, છોકરાનું ગળ્યું મોઢું નથી કરાવી શકતા. તમે એમાંના તો નથી ને? હું એકવાર એક બહુ મોટા શેઠના ત્યાં ઉતરેલો, પછી મને એમની ઓફિસમાં લઈ ગયા. 4-5 ટેલિફોન પડેલા, જુદા જુદા કલર વાળા. એટલે પોણો કલાક બેઠા, અમે ટેલિફોન કર્યા બધા. મને કહેવાય ચાલો. મેં કહ્યું કેમ? બસ કે પતી ગયું. શું પતી ગયું? મને કે હવે મારે આખો દિવસ ઓફિસમાં આવવાની જરૂર નહીં. મેં કહું આ બધું ચાલશે કેવી રીતે? એ કે બધું જે કરવાનું તો એ મેં કામ કરી નાખ્યું. મેં કહ્યું બતાવો, આ અડધા પોણા કલાકમાં જે તમે કામ કર્યું, 10-15 ટેલિફોન કર્યા, એમાં તમે કમાયા કેટલા? કેટલા પૈસા કમાયા? મને કે કહું, કહો 25,000. મને તમે કહો મને શીખવાડો ને ભાઈ, મારે આ બધું મટી જાય, આ મારે લોકોના પાસે ફરવાનું ઓછું થઈ જાય, હું એ બેઠો બેઠો આ ટેલિફોન કરું. મને કે ના મહારાજ, તમને ના આવડે એમ, અને તમારું કામ મને ના આવડે ને મારું કામ તમને ના આવડે. મેં કહ્યું જો તું અડધા કલાકમાં 25,000નો ઢગલો કરી શકે છે, એક માણસ આખી જિંદગી પરસેવો પાડે છે અને 25,000ની નોટો જોઈ નથી શકતો. આ બંનેમાં કેટલો ફરક છે. એટલે આપણા ત્યાં એક જીવન દર્શન કહ્યું, નહીં માનુષાત દુર્લભમસ્તિ કિંચિત, નહીં માનુષાત પરમસ્તિ કિંચિત. મનુષ્યથી શ્રેષ્ઠ કંઈ નથી. માણસ ધારે તો 2 કલાકમાં મુંબઈને કબ્રસ્તાન બનાવી દે. બનાવી દે કે ના બનાવી? કદાચ 2 કલાકે વધારે લાગે. માણસ ધારે આલીશાન ભવનો બનાવી દે, બગીચા બનાવી દે, નહેરો બનાવી દે, પુલ બનાવી દે, મંદિરો બનાવે, તાજમહાલ બનાવે. એ માણસના બનાવેલા છે. માણસથી વધારે કશું શ્રેષ્ઠ નથી. પરમેશ્વરની આ પૂર્ણ કૃતિ છે. અને પૂર્ણ કૃતિની પૂર્ણતા શામાં છે? પહેલી પૂર્ણતા એ છે કે એનામાં એ શક્તિશાળી બને. બીજી કૃતિ એ છે કે શક્તિનો સદુપયોગ કરે. શક્તિશાળી બનવું એ એના હાથની પરિસ્થિતિની કદાચ અપેક્ષા છે, પણ શક્તિનો સદુપયોગ કરવો એ ધર્મ બતાવે છે. એ ધર્મ કે છે શું કરીશ આ ઢગલાને? બાંધ, હવે ગળે બાંધ, લઈ જા. અને હું જોઉં છું પરમાત્મા કેટલો મોટો દયાળુ છે કે આ ઢગલો ભેગો લઈ જવા દેતો નથી. ઢગલો તો નથી લઈ જવા દેતો, વાલની વીંટી પણ લઈ જવા નથી દેતો. કેટલો દયાળુ છે. ને જો લઈ જવા દેતો હોત તો હા, આપણા માટે તો જીવવા માટે કઈ રહ્યું જ ના હોત. પહેલા આપણા પૂર્વજો બધું લઈ ગયા હોત.
આ કદાચ જમીને ના રહેવા દીધી હોત. સાથે કઈ નહીં આવે, કઈ નહીં આવે, કઈ નહીં આવે, એનો અર્થ એવો નથી કે તમે કશું ભેગું ના કરો. એનો અર્થ એવો નથી. એનો અર્થ એવો છે કે જે ભેગું કર્યું છે એનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરો. મારા દેશમાં વૈરાગ્યની બહુ ચર્ચા છે. કદાચ દુનિયામાં કોઈ જગ્યાએ આટલી વૈરાગ્યની ચર્ચા નથી, અને ત્યાગની એ ચર્ચા છે. પણ દુર્ભાગ્ય એ છે કે આ દેશનો ત્યાગ અને વૈરાગ્ય વાંચ્યો છે. એમાંથી કશું નિષ્પન્ન નથી થતું. કેમ નિષ્પન્ન નથી થતું? વૈરાગ્ય રાગના આધારે છે. રાગનો નાશ કરીને વૈરાગ્ય નહીં. તમે ભેદ ભૂલી ગયા. તમારા ખોળામાં દીકરો છે, તમને વહાલ છે, તમે રમાડો છો, આજીવન છે, આજીવન છે. એ છોકરાને ફેંકી નથી દેવાનો. જો ફેંકીને વૈરાગ્ય વાળા થશો ને તો નેગ્લેક્ટ થઈ જશો, નકારાત્મક વૈરાગ્ય થશે, વાંચ્યો વૈરાગ્ય થશે. તમારા ખોળામાં છોકરો છે એટલે જશોદા રમાડે છે કૃષ્ણને, પણ એ રમાડતા રમાડતા પણ એ છોકરાનું જે ભવિષ્ય છે, એનું જે કર્તવ્ય છે, એ બાબતમાં તમને મોહ ઉભો ના થાય તો એ સાચો વૈરાગ્ય. તમારી તિજોરીમાં પૈસાનો ઢગલો છે, પૈસાને ફેંકી નથી દેવા. એ તો નકારાત્મક ત્યાગ છે, એ તો નકારાત્મક વૈરાગ્ય છે. તમારી તિજોરીમાં ઢગલાબંધ પૈસો છે, ભલે રહ્યો, હવે એમાંથી રોજ આપો, રોજ સંસ્થાઓને આપો, ફલાણાને આપો, કોલેજને આપો, આવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં આપો. આ વૈરાગ્ય છે, આ સકારાત્મક વૈરાગ્ય છે. તમે એને વળગી નથી પડ્યા. તમે ખોળો છો કે આનું કોઈ યોગ્ય પાત્ર મળે તો હું દાન આપું. તમે જગડુશા થઈ શકો, ભામાશા થઈ શકો. અને ભામાશા વૈરાગ્ય વાળો માણસ છે, ત્યાગ વાળો માણસ છે. આપણે ભૂલ કરી બેઠા, ત્યાગ અને વૈરાગ્યને નકારાત્મક રૂપ બનાવી દીધું. મેં તીવ્ર ત્યાગ અને તીવ્ર વૈરાગ્ય ધારણ કર્યો, હવે કાલથી જમવાનું તમારે ઘેર. એટલે આથી કોઈ ત્યાગ વૈરાગ્ય કહેવાતો હશે કે હું ત્યાગી અને વૈરાગી થયો અને હવે રોજ 2 રોટલી અહીંથી ખાઉં, 2 રોટલી અહીંથી ખાઉં, 2 રોટલી? આ તો લાચાર જીવન થઈ ગયું, આ તો પરાધીન જીવન થઈ ગયું. વૈરાગ્ય એ છે કે મારે ત્યાં 500 માણસ જમતા હતા, હું એકલો જ જમું નહીં, પણ હું બીજા 500 ને જમાડું, આવો જમો. આ મારો વૈરાગ્ય છે, આ મારો ત્યાગ છે. હું લાચાર થઈ જાઉં એ ત્યાગ નથી. તમારા હાથમાં બંદૂક છે, બંદૂકને છોડી નથી દેવાની. જો છોડી દેવાની વાત ને તો ગીતા ના રચાઈ હોત, તો ગીતામાંથી આખો સંન્યાસ જ નીકળ્યો હોત. કૃષ્ણ અર્જુને છોડી દીધું ધનુષ બાણ, નહીં હું આ યુદ્ધ નહીં કરું, આ ધનુષ બાણ પડ્યું, મારે લડાઈ નથી કરવી. આ નકારાત્મક વૈરાગ્ય છે, અને નકારાત્મક વૈરાગ્યને ગીતાએ વિષાદ કહ્યો છે. કૃષ્ણે કહ્યું નહીં, ધનુષ બાણ હાથમાં લે, તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત. માટે તો યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. યુદ્ધ કરતા કરતા વૈરાગ્ય, યુદ્ધ કરતા કરતા ત્યાગ. અને તમે કૃષ્ણના જીવનમાં મૂર્તિમંત જોઈ શકો છો. આટલું મોટું યુદ્ધ કરાવ્યા પછી, વિજય મેળવી આપ્યા પછી પણ કૃષ્ણે કોઈ કમિશન માંગ્યું? કમિશન તો આજકાલ બહુ પ્રચલિત શબ્દ થઈ ગયો છે. કૃષ્ણે કશું કહ્યું કે હવે મારો ચાર્જ મને કઈ આપશો? કઈ. દ્વારકા આવ્યા, બળદેવને બલરામને ગાદીએ બેસાડ્યા. કૃષ્ણ ગાદીએ નથી બેઠા, ખોટી વાત છે. બલરામ ગાદી ઉપર બેઠા છે. પણ કૃષ્ણનો પ્રભાવ એટલો છે કે લોકો એને દ્વારકાના રાજા કહે છે, વગર રાજા એ રાજા કહે છે. કેટલી વિચિત્ર વાત છે કે ઘણા લોકો રાજા હોવા છતાં લોકો એને રાજા કહેતા નથી, અને કેટલાક લોકો વગર રાજા એ રાજા થઈ જતા હોય. આ વ્યક્તિત્વ છે, એની પ્રતિભા છે. એટલે જે વૈદિક જીવન દૃષ્ટિ છે, ઋષિ જીવન દૃષ્ટિ છે, એમાં નકારાત્મક નથી, નેગ્લેક્ટ જીવન નથી. પત્નીનો ત્યાગ નહીં કરવાનો. બુદ્ધ ચાલ્યા ગયા, ઓહો યશોધરા સૂતી છે, રાહુલ સૂતો છે, રાતના 12 વાગે કશું કઈ કયા વિના વૈરાગ્ય થયો ને ચાલ્યા ગયા. ભગવાન થઈ ગયા, મહાન થઈ. કોઈએ યશોધરાનો પક્ષ લીધો? કેમ? તમે ક્યાં ન્યાય કર્યો? અને યશોધરા ચાલી ગઈ હોત તો
બુદ્ધને સૂતા મૂકીને યશોધરા જો નીકળી ગઈ હોત રાતના 12 વાગે, તો સ્ત્રીને વૈરાગ્ય ના થાય? નહીં, એને પકડીને લાવોત, લોકો જબરજસ્તી પકડીને લાવોત. પેલો 71 પેઢી તારી નાખે ને આ 71 પેઢી ડુબાડી દે. એને તો ઘરમાં જ રહેવાનું. આ બરાબર નથી. અગ્નિની સાક્ષીએ સપ્તપદી પ્રતિજ્ઞા કરતી વખતે એકબીજાને વચન આપેલા જિંદગીભર સાથે રહીશું, સુખમાં દુઃખમાં, હાનિમાં લાભમાં સાથ નહીં છોડીએ. તમે આખો ઋષિ જોજો, ઋષિ માર્ગ. કોઈ ઋષિ કોઈ સ્ત્રીનો ત્યાગ નથી કરતો. સાથે ને સાથે ને અર્ધાંગીની છે. એટલે એક જીવન દર્શન છે. અને શતમ જીવેમ શરદ શતગું શૃણુયામ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમદીના શ્યામ શરદ. તો પ્રાર્થના કરે છે અમે 100 વર્ષ સુધી જીવીએ, સારી રીતે જીવીએ, અદીના લાચાર થઈને નહીં, સારી રીતે જીવીએ. તારે તમારી જે શક્તિ છે એ શક્તિનો વિનિમય કરવો યોગ્ય જગ્યાએ, એ પણ પાછો ધર્મ જ સમજાવે છે. અને સંસ્કૃતિ શું શીખવાડે છે? સંસ્કૃતિ તમને એક વ્યવસ્થા આપે છે. આખી દુનિયામાં નજર ફેરવો, મરણની વ્યવસ્થા બધાની એક સરખી નથી. ક્રિશ્ચનો, મુસ્લિમો જમીનમાં દાટે છે. મેં પરદેશમાં ઘણા કબ્રસ્તાનો જોયા છે, જાણી કરીને જોવા જો, અને હું બહુ પ્રભાવિત થયો છું. એટલા ચોખ્ખા, એટલા સુઘાડ, એટલી સરસ મજાની કબરો હોય, એના ઉપર એક આમ ક્રોસ જેવું મૂકેલું હોય, એનું નામ હોય, જન્મ તારીખ હોય, મરણ તારીખ હોય, એનો કોઈ ખાસ સંદેશો હોય તો એ સંદેશો લખેલો હોય, એની હોબી હોય તો હોબી લખેલી હોય. આપણે બધા એમ સમજીએ છીએ કે પરદેશના માણસો બધા કલ્ચર વિનાના છે. ખોટી વાત છે. તમે રવિવારના દિવસે જઈને જુઓ, એના છોકરાઓ, એની પત્ની કે જે કોઈ હોય ફૂલ લઈને આવે, કબર ઉપર ફૂલ મૂકે, 2 મિનિટ 5 મિનિટ બેસે, જે કંઈ એમના શ્લોકો બોલાતા હોય બોલે, અંજલિ આપે. એક વ્યવસ્થા છે. અહીંયા આપણે ત્યાં હિન્દુ ધર્મમાં બાળવાની વ્યવસ્થા છે, અગ્નિદાહની વ્યવસ્થા છે. અને આપણા ત્યાં તો માત્ર અગ્નિદાહ નથી, બધી વ્યવસ્થા છે. દાટવાની વ્યવસ્થા પણ છે. અમારે સંન્યાસીઓને અમુક લોકોને દાટવાની વ્યવસ્થા છે, બાળવાની વ્યવસ્થા છે, જળ પ્રવાહની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. હિન્દુ ધર્મ, હિન્દુ કલ્ચર એટલું વ્યાપક છે કે આને પણ માને છે, આને પણ માને છે, આને પણ માને છે. એને એલર્જી નથી. પણ હું જ્યારે યુરોપમાં ફરતો હતો ત્યારે અમારો ગાઈડ હતો એ વિક્ટર હતો, ને વિક્ટર સાથે મારે 15 દિવસ રહેવાનું થયું. વિક્ટર ઉદાસ દેખાયો તો મેં એને પૂછ્યું સાંજે, વિક્ટર તું ઉદાસ દેખાય છે, કારણ શું છે? તારો ચહેરો ઉતરેલો છે. એણે મને કહ્યું કે મારે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એ શું? કે 6 દિવસથી મારી મા મરી ગઈ છે પેરિસમાં. 6 દિવસ થયા, અને 6 દિવસથી મારા કુટુંબીજનો એને દાટવા માટેની જગ્યા માટે તમામ કબ્રસ્તાનોમાં પૂછી વળ્યા, પણ કોઈ કબ્રસ્તાન દાટવાની જગ્યા આપવા માટે તૈયાર નથી. કોઈની પાસે જગ્યા નથી. એ 6 દિવસથી કોલ્ડ સ્ટોરેજમાં મળદું પડ્યું છે. મારે એને દાટવી ક્યાં, એ મોટો પ્રશ્ન છે. અને ત્યારે મને થયું, ઓહો, એ દ્રષ્ટિએ તો આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે આપણા ત્યાં આવો ને જેટલાને આવવું હોય એટલું. કદી એ પ્રશ્ન ઉભો નથી થતો. તમને ઘણાને નવાઈ લાગશે કે અમેરિકામાં મલ્ટી સ્ટોરેજ કબ્રસ્તાન બનાવ્યા છે, 10-10 માળના કબ્રસ્તાન છે. અમેરિકા તો અમેરિકા છે. એની પાર્કિંગ સિસ્ટમ એવી જ, તમારે 5મા માળે ગાડી પાર્ક કરો, 10મા માળે ગાડી પાર્ક કરો, પણ પ્રશ્ન ઉકેલવાનો, ગભરાવાનું નહીં. હવે શું કરશું એમ કરીને બેસી નહીં રહેવાનું. આખું પાર્કિંગ છે, કમ્પ્યુટરાઇઝ કરેલું હોય. તમને દરવાજે જ બતાવી આપે કે કયા ભાગમાં જવાનું છે ને કયા નંબરે જવાનું છે. આંટા ફેરા ખોટા મારવાની જરૂર. એને મલ્ટી સ્ટોરેજ છે ને કબ્રસ્તાન બનાવ્યા છે. નિશ્ચિત પ્રકારના આરસીસીના બંકર બનાવીને એનું મળદું એમાં મૂકી દેવાનું, પછી બિલકુલ કરી દેવાનું. એટલે અંદરથી આટલી હવા બહાર ના નીકળે ને બહારની હવા અંદર ના જાય. આવી રીતે હજારો માણસો છે. એક ટાઈમ એવો આવશે કે મિસ્રના પિરામિડમાં જે મમીઓ છે એ આજે ઐતિહાસિક છે, એવી રીતે આ મલ્ટી સ્ટોરેજ જે કબ્રસ્તાનો છે એમાંથી પણ લોકો મળદા કાઢશે અને જોશે કે ત્યારના માણસો કેવા હતા અને કેવા કપડાં પહેરતા હતા અને કેવી ટાઈ કે શું બાંધતા હતા.
તો 5000, 2000 વર્ષ પછી એ ઇતિહાસ બની જશે. આપણે આખું દર્શન છે એ જીજીવિષા અને વૈરાગ્ય ઉપર છે. તમે કોઈ વાર સંધ્યા કરી હોય, કરતા હોય તો જોજો, સંધ્યા કરતી વખતે ભસ્મ લઈ અને ભસ્મને આપણે કપાળમાં લગાવીએ છીએ ત્યારે બોલીએ છીએ મંત્ર, અગ્નિરીતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવામહે. આ ભસ્મ એમને એમ નથી લગાવતા. એ ત્રણ જે છે, સત્વ, રજ અને તમ, પ્રકૃતિના ત્રણ તત્વો, એનો મૂલાધાર બ્રહ્મ, અને એ પ્રકૃતિના જે ત્રણ તત્વો છે એ ભસ્મ છે, ખાક છે, રાખ છે, રાખમાંથી રાખ છે. એટલે આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધા, ભગવદ્ ગીતા. આગમા પાઈનો નિત્યા સ્થાંસ તિતિક્ષસ્વ ભારત. જો આ ગુલાબનું ફૂલ પહેલા નહોતું, કશું જ નહોતું, અને કેટલું મગમગતું સુંદર થયું, પણ પછી અંતે રાખ થવાનું છે. માટીમાં કાળું પડશે, ફિક્કું પડશે, ગંધ વિનાનું બનશે, દુર્ગંધ વાળું બનશે, અને પછી રાખ થઈ જશે. તત્ર કા પરિદેવન, એમાં કઈ શોક કરવાનો ના હોય. આ કુદરતી વ્યવસ્થા છે. મારું શરીર પણ કદાચ હું બચપણમાં નાનો હોઉં, મગમગતા ફૂલ જેવો હોઉં, કદાચ હું યુવાવસ્થાએ પહોંચ્યો હોઉં અને ઘણાનું આકર્ષણનું કેન્દ્ર બની શક્યો હોઉં, મારા પાછળ કેટલાય લોકો દોડતા હોય, તમારી પાછળ કેટલાય લોકો દોડતા હોય, પણ હજુ અસ્તાચરને આવવા દો. ઘો જેવું ચામડું, બિલકુલ કોઈ અડવા તૈયાર નહીં. આંખો છે કમલ નયન ગાયબ થઈ ગયા, હવે ડુંગળી નયન આવી ગયા. જેના મોતિયા ઉતરાવેલા હોય એમના નયન જોજો, હવે આ કમલ નયન ક્યાં ગયા? પહેલા બધા કમલ નયન હતા, હવે ડુંગળી નયન થઈ ગયા છે બધા. બરાબર છે. તત્ર કા પરિદેવના. આ તો જીવનનો એક ક્રમ છે, એક સાયકલ છે, એક સાયકલ છે. અને હું રાખ થઉં એના પહેલા મારા મનની અંદર એ રાખ વૃત્તિ આવે. હું કહું, આવો પ્રભુ, હું તૈયાર છું. તમે મોડું કરો છો, હું મોડું નથી કરતો, હું તો તૈયાર જ છું. આ આપણી જીવન દ્રષ્ટિ છે, આ આપણી જીવન પદ્ધતિ છે. અને એટલે જનક વિદેહી હોઈ શકે, યાજ્ઞવલ્ક્ય હોઈ શકે, એવા ઘણા મહાપુરુષો હોઈ શકે. પણ મારે એક બીજી મુદ્દાની વાત કહેવાની છે. જેમ સંસ્કૃતિ છે એની સાથે એક વિકૃતિ ભળતી હોય છે. કોઈ ચીજને શુદ્ધ રાખવી હોય તો સતત પ્રયત્ન કરવો જ પડે. આપણે ત્યાં જ્ઞાતિ વ્યવસ્થા આવી, વર્ણ વ્યવસ્થા આવી, જાતિ વ્યવસ્થા આવી, કુટુંબ વ્યવસ્થા આવી, અને એણે બધાએ આપણા જીવનને તો દૂષિત બનાવ્યું તો બનાવ્યું, મરણને પણ દૂષિત બનાવ્યું. હું પેટલાદમાં આવ્યો, 20 સ્મશાનો ફરવા નીકળું, બધા પતરાવાળા જોઉં, પૂછું આ કોનું, તો કે આ ખડાયતા વાણિયાનું, અને આ પતરા કોના, તો એ નાગરોના, એમ, અને આ તો કે પાટીદારોના, આ તો બ્રાહ્મણોના. 20 સ્મશાનો, 20. 4-5 માણસો મારી સાથે. મેં એમને કહ્યું, અલ્યા હિન્દુઓ, તમે જીવતા જીવતા તો ભેગા ના જીવી શક્યા, હવે મર્યા પછી તો ભેગા પડો, આટલું તો કરો, મળ્યા પછી તો ભેગા પડો. પણ એ દાપણ નથી આવતું. માણસ કદાચ સાથે બેસીને જમી શકે, પણ એનું મળદું મારા સ્મશાનમાં નહીં બાળવા દો, ખૂના મરકી થઈ જાય. ઘણી વાર એવું બને, ચોમાસાનો ટાઈમ હોય, વરસાદ એલી જામી હોય, અને બાળવાની કોઈ જગ્યા ન હોય, કોઈના પતરાવાળું ના હોય, ને એક તમારા સ્મશાનમાં અમારું મળદું બાળવા દો. ના, મારી નાખશું. સ્મશાને અબડાતા થયા. મેં એવા સ્મશાનો જોયા છે કે જે સ્મશાનો અબડાઈ જાય છે. આ વિકૃતિ છે, આ સંસ્કૃતિ નથી, આ વિકૃતિ છે. એ વિકૃતિને મૂળ સંસ્કૃતિમાં લાવવા માટે ફરી પાછો પુરુષાર્થ કરવો. આજે તમે પેટલાદ આવીને જોજો, એક જ સ્મશાન, એટલો સુંદર બગીચો, એટલા સુંદર. હવે તો એ પિકનિકની જગ્યા બની ગઈ છે, સ્મશાન રહ્યું જ નહીં. સાંજે કેટલી સ્ત્રીઓ, પુરુષો, બાળકો ટિફિન લઈને આવે, નાસ્તા પાણી, હા તે, કોઈને ભૂત વળગતું જ નથી. મારા સામે એક લીમડો આશ્રમના સામે જ છે. લોકો એમ કે એમાં ચુડેલ રહે છે. હું તો 22 વર્ષથી રહું છું, મેં તો કોઈ દાડો જોઈ નહીં.
પણ હું લોકોને એમ કહું છું કે એ લીમડા ઉપર રોજ રાત્રે આવીને 10-15 વાંદરા બેસે છે. વાંદરાનું ઘર છે. વાંદરાને કદી ચૂડેલ વળગતી જ નથી, નીચે ચાલનારને વળગે છે. કેમ? કારણ કે વાંદરાના મગજમાં ચૂડેલ નથી, એટલે એને ચૂડેલ વળગતી નથી. ને આ નીચે ચાલનારાઓના મગજમાં પહેલેથી ચૂડેલ બેસાડી દીધી. કોઈ ભેંસ બાંધો ને એને કશું વળગવા